શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું વિનાયકી ચતુર્થીનો શુભ સમય શું છે અને આ દિવસે શ્રી ગજાનન ગણપતિની કૃપા મેળવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। ધન્યવાદ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। દરેક મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાની પરંપરા છે। કૃષ્ણ પક્ષની ચતુર્થી સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે શુક્લ પક્ષની ચતુર્થી વિનાયકી શ્રી ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે। શ્રી ગણેશ ચતુર્થી વ્રત નિમિત્તે ભગવાન શ્રી ગણેશની આરાધના ખૂબ જ ફળદાયી રહે છે। વિનાયકી અને સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થી એટલે મુશ્કેલીઓ દૂર કરનાર। ભગવાન ગણેશ જ્ઞાન, સમૃદ્ધિ અને સૌભાગ્યના દાતા છે। તેમની પૂજા કરવાથી તે જલ્દી ફળદાયી માનવામાં આવે છે। કહેવાય છે કે જે વ્યક્તિ વિનાયકી અને સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત રાખે છે તેના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને તેના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે। આ વ્રત ચંદ્રને અર્ધ્ય અર્પણ કર્યા પછી જ તોડવામાં આવે છે। આ સિવાય શુભ ફળ મેળવવા અને જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે અમુક ઉપાયો કરવા જોઈએ। તો ચાલો જાણીએ વિનાયકી ચતુર્થીનો શુભ સમય શું છે અને આ દિવસે કયા ઉપાયો કરવા જોઈએ। હિન્દુ પંચાંગ અનુસાર વિનાયકી ચતુર્થી તિથિની શરૂઆત 9 જુલાઈ 2024 મંગળવારે સવારે 6:08 શરૂ થશે અને જે આ તિથિ પૂર્ણ થશે 10 જુલાઈ 2024 બુધવારે સવારે 7:51। આ વ્રત ઉદય તિથિ અનુસાર રાખવામાં આવે છે, તેથી તારીખ 9 જુલાઈ 2024 મંગળવારના દિવસે વિનાયક ચતુર્થીનું વ્રત રાખવામાં આવશે। આ વ્રત ચંદ્રને અર્ધ્ય અર્પણ કર્યા પછી પૂર્ણ કરવામાં આવે છે, તેથી તારીખ 9 જુલાઈ 2024 મંગળવારે રાત્રે 9:50 ચંદ્રોદયનો શુભ સમય રહેશે। મિત્રો, ચાલો જાણીએ વિનાયકી ચતુર્થીના દિવસે કયા કયા ઉપાયો કરવા જોઈએ। જે વ્યક્તિ કોઈ સારી કંપનીમાં નોકરી શોધી રહ્યા હોય તેને સ્નાન કર્યા પછી પ્રસાદ તૈયાર કરવો। પ્રસાદમાં ચણાના લોટને ઘીમાં શેકીને તેના લાડુ બનાવવા અને ભગવાનને નમસ્કાર કર્યા પછી તે પ્રસાદ ચડાવો। આ ઉપરાંત ભોગ અર્પણ કર્યા પછી ભગવાન શ્રી ગણેશની મૂર્તિની 3 વખત પ્રદક્ષિણા કરવી। જો આ શક્ય ન હોય તો ભગવાનનું ધ્યાન ધરી આપણે જે સ્થાન પર ઊભા છીએ તે સ્થાન ઉપર 3 વાર પ્રદક્ષિણા કરવી। વિવાહિત જીવનમાં સુખનું સ્થાન સમસ્યાઓએ લઈ લીધું હોય તો સુખી દાંપત્ય જીવન માટે શ્રી ગણેશની પૂજા કરવી અને કોઈ લાયક બ્રાહ્મણ પાસે તલ વડે હવન કરાવવું અને જો તે શક્ય ન હોય તો ગાયના છાણમાંથી બનેલા છાણ પર સફેદ તલની 108 વાર આહુતિ આપીને ઘરે જાતે પણ એક નાનો હવન કરી શકાય છે। જો સખત મહેનત કરવા છતાં પણ કોઈ પણ કાર્યમાં સફળતા ન મળી રહી હોય તો તમારા કાર્યમાં સફળતા સુનિશ્ચિત કરવા માટે ભગવાન શ્રી ગણેશના આ સફળતા મંત્રનો જાપ કરવો। તે મંત્ર છે ગમ ગણપતિએ નમઃ। આ મંત્રનો 11 વાર જાપ કરવો। દર વખતે મંત્રનો જાપ કર્યા પછી ભગવાનને પુષ્પ અર્પણ કરવું। આ રીતે 11 વાર મંત્રનો જાપ કરીને દર વખતે ભગવાન શ્રી ગણેશને પુષ્પ અવશ્ય અર્પણ કરવું। જો પરિવારના કોઈ પણ સભ્યની તબિયત ઘણા દિવસથી સારી ન રહેતી હોય તો 3 ગોમતી ચક્ર, નાગકેસરની 11 જોડી અને 7 કોડીઓને સફેદ કપડામાં બાંધીને જે વ્યક્તિની તબિયત ખરાબ છે તેના માથા ઉપર મૂકવી અને 6 વખત ઘડિયાળની દિશામાં અને 1 વાર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તેના માથા પરથી ઉતારવી અને તેને ભગવાન શ્રી ગણેશના મંદિરમાં અર્પણ કરવી। જો વ્યક્તિ જીવનમાં પ્રેમ, પૈસા અને પ્રસિદ્ધિ ત્રણેય વસ્તુઓ એકસાથે મેળવવા માંગતો હોય
તો ભગવાન શ્રી ગણેશનો આ મંત્ર હસ્તી પિશચી લીખે સ્વાહા આ ગણેશજીના મંત્રનો 51 વાર જાપ કરવો. જો વ્યક્તિ દિવસે ને દિવસે પોતાના કરિયરમાં સફળતા મેળવવા માગતો હોય તો ચતુર્થીના દિવસે સ્નાન કર્યા પછી એક વાસણમાં પાણી લઈને તે પાણીમાં દૂર્વા નાખીને તેને ગણેશજીની મૂર્તિ સામે મૂકવું. પછી ભગવાનની ગણેશની યોગ્ય રીતે પૂજા કરી આ પાણીના વાસણને ઢાંકીને ભગવાન ગણેશની સામે મૂકવું અને સાંજે જ્યારે ચંદ્ર ઉગે ત્યારે ચંદ્રને જળ અર્પણ કરવું અને હાથ જોડીને ચંદ્રદેવને નમસ્કાર કરવા. જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ ખરાબ હોય તો ચતુર્થીના દિવસે ગણેશ પૂજા કરતી વખતે 5 ગોમતી ચક્ર લઈને તેને હળદરથી પીળા કરવા અને તેને ભગવાન ગણેશના ચરણોમાં મૂકી ભગવાનની પૂજા કરવી. આ ગોમતી ચક્રને ધૂપ દીપ અર્પણ કરવા. આ પછી પીળા રંગના કપડામાં બાંધીને તમારી તિજોરીમાં અથવા તો જ્યાં તમે પૈસા મૂકતા હોય ત્યાં આ કપડું મૂકવું. જો વ્યક્તિના જીવનમાં સુખ અને શાંતિનું સ્થાન મુશ્કેલીઓ અને સમસ્યાઓએ લીધું હોય તો ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને દૂર્વા ચડાવવું અને ગણેશ ગાયત્રી મંત્રનો જાપ કરવો. ભગવાન ગણેશનો ગાયત્રી મંત્ર આ પ્રમાણે છે: एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात. બોલો લંબોદર ગજાનન દેવની જય. મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળ્યું વિનાયકી ચતુર્થીના દિવસે કયા ખાસ ઉપાયો કરવાથી વ્યક્તિની તમામ મુશ્કેલીઓ પરેશાનીઓ દૂર થાય છે અને તેમના જીવનમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.